નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ એજી ટીચિંગ હબમાં। આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં બીજો ભાગ જોવાના છીએ। આગળના લેક્ચરમાં તમે આસન્ન કોણ વિશે માહિતી મેળવી ચૂક્યા છો, તો આજે આપણે મેળવીશું રેખિક જોડના ખૂણાની માહિતી। તો ભાઈ, રેખિક જોડના ખૂણા કોને કહેવાય? તો જે ખૂણાઓ જે ખૂણાઓ જે છે તેમાં એક બાજુ સામાન્ય આવતી હોય, પરંતુ જે બે ખૂણા છે તે બે જે ખૂણા હોય તે આસન્ન કોણના હોય, કે જે ખૂણાઓની સામાન્ય બાજુ એક હોય અને તે ખૂણાઓ આસન્ન કોણના હોય। જો ખૂણો ABC અને ખૂણો ABDમાં આ AB જે છે તે એક સામાન્ય બાજુ આવે છે, પણ આ બે જે ખૂણા છે તે આસન્ન કોણ નથી। તો આવા ખૂણાઓ જે છે તે એકબીજાના રેખિક જોડના ખૂણા થાય। રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થશે। કેટલો થશે? 180 અંશ। તો ABC અને ABD બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ। બરાબર, આટલું સમજાઈ ગયું? તો હવે આગળ વધીએ। તો ત્રીજા પ્રકારનો ખૂણો છે, તમે આસન્ન કોણ મેળવી ગયા તેવી જ રીતે હવે ત્રીજો પ્રકારનો ખૂણો છે તે છે અભિકોણ। શું ભાઈ? અભિકોણ। તમે આ પણ આગળના ધોરણમાં ભણી જ ચૂક્યા છો। અભિકોણ ધોરણ 7માં આવે છે આ અભિકોણ। તો બે રેખાઓ જ્યારે છેદે છે ત્યારે તેનું છેદ બિંદુ જે છે તે છેદ બિંદુથી જે સામસામેના ખૂણા હોય ને, બે રેખાઓની છેદિકા વડે બનતા સામસામેના ખૂણા, જોવો એક આ છે ને આ છે, આ બિંદુ એ છેદે છે, આને કહેવાય છેદ બિંદુ। શું કહેવાય? છેદ બિંદુ। તો તેની પાસેના જે બે ખૂણા છે સામસામેના તેને સરખા થાય છે અને આ બે ખૂણા સરખા થાય। તો આ બે જે છે તે એકબીજાના રેખિક અભિકોણના ખૂણા કહેવાય અને આ પણ અભિકોણના ખૂણા કહેવાય। તો આને આપણે નામ આપી દઈએ A, આને આપીએ B, આને આપીએ C, આને આપીએ D અને આને O। તો શું થાય? AOD ઇઝ ઇક્વલ ટુ COB આવું થશે। એટલે સામસામેના ખૂણા કેવા? સમાન। આ પણ થઈ શકે AOC અને DOB। બરાબર, ચાલો આટલું સમજાઈ ગયું? બસ, આની પછી હવે આપણે શીખીશું પ્રમેય નંબર 6.1। એ ખૂબ જ મહત્વનો પ્રમેય છે। અભિકોણને આપણે સાબિત કરવાનો છે। 6.1માં શું કરવાનું છે? અભિકોણને સાબિત કરવાનું છે, તે જોઈએ। બરાબર, તો ચાલો જોઈએ। પ્રમેય 6.1 તમને આવી રીતે એક વિધાન આપેલું છે। તમે પ્રમેય પહેલી વાર ભણો છો, જોઈ શકો છો કે વિધાન શું આપ્યું છે કે પરસ્પર છેદતી બે રેખા વડે બનતા અભિકોણ સમાન હોય છે। અભિકોણ આપણે હમણાં જ શીખી ગયા છીએ, તેવી જ રીતે આ તમને વિધાન આપવામાં આવ્યું છે કે પરસ્પર છેદતી બે રેખા વડે બનતા અભિકોણો સમાન હોય છે। તો પહેલાં તો તમારે પ્રમેયમાં શું લખવાનું આવે છે? પ્રમેયમાં તમારે પહેલાં પક્ષ લખવાનું, પછી સાધ્ય લખવાનું અને પછી સાબિતી। પક્ષમાં તમને જે રકમમાં આપેલું છે તે જ લખવાનું, પણ આકૃતિને અનુરૂપ લખવાનું, આકૃતિ દોરી નાખવાની। પહેલાં આપણે આકૃતિ દોરીએ કે શું કહેવામાં આવ્યું છે કે પરસ્પર છેદતી બે રેખા, તે બે રેખા જે છે તે છેદી રહી છે એકબીજાને। બરાબર, તો આ પરસ્પર છેદતી બે રેખા થઈ ગઈ। હવે બે રેખા વડે બનતા અભિકોણ સમાન હોય છે। અભિકોણ હમણાં આપણે આગળ શીખ્યા, એક આ અને આ, આવી રીતે થશે। હવે આ બેમાંથી જેને દર્શાવવું હોય તમે સાબિત કરી શકો છો। આને સાબિત કરવું હોય તો આને, અને આને સાબિત કરવું હોય તો આને। ચાલો હવે આને નામ આપી દઈએ કે A, આને આપીએ B, આને આપીએ C, આને આપીએ D અને આ છેદ બિંદુ જે છે તેને O આપી દઈએ। તો હવે પક્ષમાં તમે શું લખશો? જોજો શાંતિથી, જે તમને રકમમાં આપ્યું છે તે જ તમારે પક્ષમાં લખવાનું। પક્ષમાં લખવાનું કે પરસ્પર છેદતી બે રેખા AB અને CD છે। બરાબર, અને તેનું છેદ બિંદુ, શું ભાઈ? છેદ બિંદુ O છે। બસ આટલું લખવાનું। હવે સાધ્યમાં, તો સાધ્યમાં તમારે પ્રાપ્ત કરવાનું છે, જે તમારે સાબિત કરવાનું છે, છેલ્લે જે તમારો મુખ્ય આન્સર આવશે તે તમારે લખવાનો છે। તો આપણે સાબિત શું કરવાનું કે પરસ્પર છેદતી બે રેખાઓ વડે બનતા અભિકોણ સમાન છે। એટલે શું લખશું આપણે? ત્રિકોણ। પેલું બે સાધ્ય બને તો આવી રીતે દર્શાવવાનું। ઓકે, ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ શું થશે? ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ કેવો થવો જોઈએ? ખૂણો BOC, ખૂણો BOC આવું થવું જોઈએ। અને અથવા તો ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD, ખૂણો BOD। આ બેમાંથી એકને આપણે સાબિત કરવાનું છે।
હવે સાબિતીમાં તમારે શરૂઆત કરવાની. આટલું લખાઈ જશે પછી જ સાબિતી લખવાની છે. આકૃતિ દોરવાની, પક્ષ લખવાનું, સાધ્ય લખવાનું અને પછી સાબિતી. સાબિતીમાં પહેલાં તો પક્ષને આપણે ઉતારવાનું. અહીંયા પક્ષ કોપી કરી નાખવાનું. બરાબર, પક્ષ કોપી કરશો તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે. બરાબર, હવે પક્ષ તમે લખી નાખ્યું તો હવે તમારે સાબિત શું કરવાનું કે AOD બરાબર BOC. બરાબર, અથવા તો AOC બરાબર BOD, આ બેમાંથી એક સાબિત કરવાનું છે. તો હવે આપણે આકૃતિમાં જોઈએ. તો આકૃતિમાં તમે જુઓ AOC અને AOD, આ જુઓ તમે રેખિક જોડનો ખૂણો બને છે. અહીંયા તમને એક સામાન્ય આકૃતિ દોરીને સમજાવું. જો આ રેખિક જોડનો ખૂણો બને છે. તો રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો ભાઈ કેટલો થાય? 180 અંશ. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? 180. અને અંદર તમારે કારણ લખવાનું રહેશે, જે હું અહીંયા લખું છું. આવી રીતે કારણ લખવાનું કે શું? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા જે છે તેનો સરવાળો 180 અંશ થાય છે, તમને ખબર જ છે. હવે બીજું, આને જે અનુરૂપ હોય ને તો આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. બરાબર, હવે જે આને લગતું હોય તેવો આપણે બીજો એક ખૂણો લેવાનો. આમાં 3 થી 4 રેખિક જોડના ખૂણા બને છે, પરંતુ આને લગતો હોય તેવો આપણે રેખિક જોડનો ખૂણો બનાવવાનો. બરાબર, ચાલો હવે આપણે પહેલાં શું લીધું કે AOC અને AOD, આ બે લીધા. હવે કયો લેશું? તો AOD અને DOB. AOD અને DOB. ચાલો હવે એ ખૂણા લઈએ. એ પણ એક રેખિક જોડના ખૂણા છે. આમ ત્રાસા છે પણ છે તો રેખિક જોડના ખૂણા. શું લખશું? ખૂણો AOD પ્લસ ખૂણો DOB અથવા તો BOD ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. અંદર શું લખશો ભાઈ? રેખિક જોડના ખૂણા. બરાબર, રેખિક જોડના ખૂણા. પરિણામ નંબર 2 શું આપી દેવાનું? પરિણામ નંબર 2. હવે બંનેની જમણી બાજુ જો સમાન હોય તો ડાબી બાજુ ઓબ્વિયસલી સમાન થવાની છે. તો નીચે લખવાનું કે પરિણામ 1 અને 2 પરથી તો AOC પ્લસ AOD ઇઝ ઇક્વલ ટુ AOD પ્લસ BOD. બરાબર, આવું લખવાનું. પછી શું કહેવાનું? AOD ઉડી ગયા તો વધ્યું શું? AOC ઇઝ ઇક્વલ ટુ BOD, જે આપણે સાબિત કરવાનું હતું તે આપણે અહીંયા થઈ ગયું છે. જુઓ શું? AOD બરાબર BOC અને બીજું કહેવાનું હતું કે AOC બરાબર BOD. તો આપણે શું સાબિત કર્યું? AOC બરાબર BOD. એવી જ રીતે તમે AOD બરાબર BOC પણ સાબિત કરી શકો છો, પરંતુ પ્રમેયમાં હંમેશા એક જ ખૂણો, જ્યારે બે ખૂણા સાબિત કરવાનું ત્યારે એક ખૂણો કરીને પછી લખી નાખવાનું કે આ પરથી ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ BOC થાય. બસ, તમારો પ્રમેય અહીં પૂરો. અને પછી તમારે એક આવું સ્તંભ દોરવાનું. આનો પણ બોર્ડમાં માર્ક્સ આવે છે, જે તમે 10મા ધોરણમાં કરશો, પરંતુ આપણે અત્યારથી જ પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર, આ તમને સમજાઈ ગયો હશે. એકદમ ઇઝી છે પ્રમેય. ચાલો, તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1નો પહેલો દાખલો જોઈએ. તો સ્વાધ્યાય 6.1 જોઈએ. સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે તમને કે આકૃતિ 6.13માં રેખા AB અને CD ઓમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ BOE ઇઝ ઇક્વલ ટુ 70 અને BOD ઇઝ ઇક્વલ ટુ 40 હોય તો BOE અને વિપરીત COE ગોતો. શું ગોતવાનું છે? વિપરીત COE અને BOE. આ બંને ખૂણા આપણે શોધવાના છે. હવે આપણને જે આપી દીધેલું છે તે પહેલાં જોઈ લેવાનું. શું આપ્યું છે ભાઈ? BOD બરાબર 40 અંશ, તો લખી નાખવાનું BOD ઇઝ ઇક્વલ ટુ 40 અંશ. બીજું શું આપ્યું? AOC પ્લસ BOD બરાબર 70 અંશ. શું? AOC પ્લસ BOE ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. આ બે આપી દીધું છે. હવે આપણે આકૃતિમાં પણ પહેલાં દર્શાવી દેવાનું. BOD કેટલા આપ્યા? BOD કેટલા આપ્યા છે?
40 અંશ અને AOC છે AOC અને BOE આ બંને ખૂણાના માપ કેટલા આપ્યા છે? આ બંનેના ખૂણાના માપના સરવાળો 70 આપ્યો છે. હવે તમે આકૃતિમાં જોશો તો BOD અને COA અથવા તો AOC એ બંને સમાન થાય. કઈ રીતે? રેખિક કઈ રીતે થશે? હા, અભિકોણ થાય તો અભિકોણ કેવા હોય ભાઈ? સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય અભિકોણમાં. તો અભિકોણ થાય છે એટલે સામસામેના ખૂણા સમાન. તો લખવાનું અહીંયા AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. કઈ રીતે લખવાનું? અભિકોણના ખૂણા. આ બે સમાન થઈ ગયા તો આપણે BOD તો રકમમાં જ આપેલા છે કેટલા? 40 અંશ. તો AOC કેટલા થઈ ગયા? 40. હવે જુઓ આ 40 થઈ ગયા તો હવે આપણે આપ્યું છે કે AOC પ્લસ BOE તો લખી નાખવાનું કે AOC પ્લસ BOE ઇઝ ઇક્વલ ટુ 70 અને એમાં પણ કારણ લખવાનું પક્ષ. આપણે રકમમાં જ કીધેલું છે ને કે આટલો સરવાળો થાય છે. હવે AOC આપણને કેટલો મળ્યો? 40. તો 40 પ્લસ BOE ઇઝ ઇક્વલ ટુ 70. તો BOE ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 40. 70 માઇનસ 40 કરશો એટલે તમને શું મળશે? BOE. બરોબર, 70 માઇનસ 40 એટલે કેટલા થશે ભાઈ? BOE કેટલા થશે? 30 થશે. BOE કેટલા થઈ ગયા? 30 અંશ. હવે અહીંયા લખી નાખવાનું કે BOE 30 અંશ થયા. હવે શું કરવાનું? હવે ગોતવાનું COE. આપણે જે રકમમાં આપ્યો છે BOE તે આપણે ગોતી લીધો. COE ગોતી લો અને COEનો જે વિપરીત હોય તેને 300 COE જે મળે તેને 360માંથી બાદ કરો એટલે તમને શું મળશે ભાઈ? COEનો વિપરીત. વિપરીત એટલે શું થાય? આ મોટો ખૂણો હોય ને તેને વિપરીત કોણ કહેવાય. કેવો કહેવાય ભાઈ? વિપરીત કોણ. બરોબર. હવે આ ખૂણો ગોતી લો તો પણ તમને વિપરીત મળી જાય, પરંતુ આપણે આનથી જ કરશું. તો ખૂણો COE આપણે ગોતીએ. ખૂણો COE કેવી રીતે મળશે ભાઈ? આ આપણે ગોતીએ પહેલાં. COE કેવી રીતે મળે? તો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. કેવી રીતે? સરળ કોણની રીતે. કેવી રીતે? સરળ કોણની રીતે. ચાલો હવે જોઈએ સરળ કોણની રીતે કયા કયા ખૂણાઓ છે. એ લખી કાઢવાનું કે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 180. કારણ સરળ કોણ. AOC કેટલા છે આપણી પાસે? 40. COE તો ગોતવાના છે અને BOE કેટલા છે આપણી પાસે? 30. બરાબર, 180 થઈ ગયા. તો COE ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ 40 ને 30 70. તો 180 માઇનસ 70 કરશો એટલે તમને શું મળશે? COE. શું મળશે ભાઈ? COE. 180 માઇનસ 70 કેટલો થાય? 110. આ COE મળ્યો. હવે COEનો વિપરીત એટલે શું લખવાનું કે COEનો વિપરીત કોણ ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 110 એટલે કેટલા મળશે? 250. તો 250 અંશ જે છે તે COEનો વિપરીત કોણ થયો. આવી રીતે તમે દાખલાઓ સરળતાથી ગણી શકો છો. જો તમને બધા જ મેં જે ખૂણાઓ શીખવાડ્યા છે તે તમને આવડતા હશે તો તમને તકલીફ પડશે નહીં. ચાલો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું કહેવામાં આવ્યું છે કે આકૃતિ 6.14માં રેખા XY અને MN ઓમાં છેદે છે. જો POY ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને A/B ઇઝ ઇક્વલ ટુ 2/3 તો C શોધો. પહેલાં તો આપી દીધું લખવાનું A/B ઇઝ ઇક્વલ ટુ 2/3. તો આપણે આવું જ્યારે તમને ગુણોત્તર આપે ત્યારે લખી જ નાખવાનું કે ધારો કે A બરાબર 2x B બરાબર 3x. આવી રીતે તમારે ધારી જ લેવાનું. જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ને ત્યારે તમારે આવી જ રીતે લખવાનું કે 2/3 આપેલો હોય તો 2x અને 3x. તો હવે આપણે A કેટલો મળ્યો? 2x. B કેટલો મળ્યો? 3x. અને આ તો ખબર જ છે 90 છે. તો હવે આખો સરળ કોણ થશે. આખો સરળ કોણ થાય તો 180 અંશ. તો હવે આપણે શું લખીએ કે આની ઉપરથી તમે x પણ ગોતી શકશો. હમણાં લખી શકાય કે MCX ખૂણો MCX
ભૂલ છે હજી આપણી કંઈક. MCX નહીં, સોરી MOX, કારણ કે MC જે છે ને તે તો આ છે. આપણે MOX, ખૂણો MOX ઇઝ ઇક્વલ ટુ ખૂણો MOX પ્લસ શું થશે MOP, ખૂણો MOP પ્લસ શું થશે POY, ખૂણો POY ઇઝ ઇક્વલ ટુ 180. જો કારણ લખવું હોય તો સરળ કોણ. આવી રીતે લખી શકો. હવે MOX કેટલો છે? MOX B છે, MOP A છે, અને પ્લસ POY ઇઝ ઇક્વલ ટુ 180. તો POY તો આપણને ખબર છે 90 ડિગ્રી, 180 B પ્લસ A ઇઝ ઇક્વલ ટુ 90, કેમ કે 180માંથી 90 છે તો 90 જ વધવાના છે. B કેટલો છે 3x, અને ઓલો A 2x ઇઝ ઇક્વલ ટુ 90. 3 ને 2 5, 5x ઇઝ ઇક્વલ ટુ 90, તો x ઇઝ ઇક્વલ ટુ 90/5. તો કેટલા પંચા 90 થશે એ તમારે ગોતી લેવાનું, ને તમને શું મળી જશે x. બરાબર. ચાલો 18 પંચા કેટલા થશે 90, એટલે શું મળ્યા x બરાબર 18 અંશ મળ્યું. શું મળ્યું? x બરાબર 18 મળશે. તો હવે તમે xની કિંમત મૂકી દેશો. a બરાબર શું થશે 2 ગુણ્યા 18, અને b બરાબર 3 ગુણ્યા 18. હવે જે જવાબ આવે તે a અને b મળી જશે. હવે અહીંથી તમારે આગળના દાખલાની જેમ જ તમારે એ જ રીતનો ઉપયોગ કરીને આગળ દાખલો ગણવાનો છે. તમારે શું ગોતવાનું છે? c ખૂણો ગોતવાના છે. તમને હિન્ટ આપી દઉં છું. a અને b જ્યારે તમને મળી જશે એટલે આ a મેળવો અને આ b મેળવ્યો. બરાબર. a અને b મળી ગયા. તો હવે b અને આ ખૂણો જે છે NOY જે છે અને તે b, એ બે કેવા થાય? અભિકોણ થશે. એટલે b અને એ બે સમાન થઈ ગયા. હવે એ સમાન થઈ ગયા તો આ બે રેખિક જોડના ખૂણા થાય. XON અને NOY રેખિક જોડના ખૂણા થઈ ગયા, તો બેનો સરવાળો 180 અંશ થશે. એના ઉપરથી તમને આ ખૂણો મળી જશે. આવી રીતે તમે ખૂણા શોધી શકો છો. અને આગળનું જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી ટીલ ધેન બાય.